નમસ્કાર. ભારત જોડો ન્યાય યાત્રા દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગઈ. બારડોલીથી વ્યારા પહોંચ્યા અને અહીંયા આવ્યા છે ત્યારે નેતાઓ સાથે વાત કરવાની કોશિશ કરીએ છીએ, સમજવાની કોશિશ કરીએ છીએ કે ગુજરાત કોંગ્રેસ અત્યારે ક્યાં છે. આપણી સાથે તુષાર ચૌધરી છે, એમની સાથે સીધી વાત કરવી છે કારણ કે તુષારભાઈનું નામ અત્યારે લોકસભાની લિસ્ટમાં ગુજરાતમાં આવી શકે એવી ચર્ચાઓ થઈ રહી છે. એટલે સૌથી પહેલો સવાલ છે કે આ વખતે લડવાની ઈચ્છા ખરી? હાલ તો હું ધારાસભ્ય છું જ અને હું 4 વાર છેલ્લી 4 ચૂંટણીઓ લોકસભાની લડ્યો છું. એટલે મેં પાર્ટીને વિનંતી કરી છે કે મારી જગ્યાએ કોઈ નવા ચહેરાને તક મળે કે કોઈ નવા માણસને તમે આગળ કરો, હું એને મારું સંપૂર્ણ સમર્થન રહેશે, પણ મારી પોતાની ઈચ્છા નથી એવું મેં પાર્ટીને કહી ચૂક્યો છું. તુષારભાઈ, એવો કોઈ ચહેરો ખરી આ વિસ્તારમાં કે જે લોકસભામાં લડી શકે અને જીતી શકે? ઘણા બધા ચહેરાઓ છે. ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂકેલા હોય, ભૂતકાળમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખો રહી ચૂકેલા હોય, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, એવા ઉમેદવારોએ ટિકિટ માગી છે. તો સ્વાભાવિક છે કે એ ઉમેદવાર લોકોમાં જાણીતો ચહેરો તો બનશે જ અને એને સમર્થન પણ મળશે. અચ્છા તુષારભાઈ, ભારત જોડો ન્યાય યાત્રા મોસ્ટલી બધા આદિવાસી વિસ્તારોમાંથી પસાર થઈ, એટલે હું એવું માનું છું કે આદિવાસીઓની સમસ્યા અને એ બધું જાણવાની કોંગ્રેસ કોશિશ કરી રહ્યું છે. જે કેટલાય સમયથી જળ જંગલ જમીનના પ્રશ્નો છે કે બધા જ પ્રશ્નો ઉપર ભાર મૂકવામાં આવે છે. તો શું આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આદિવાસી પર વધારે ફોકસ કરશે? કોંગ્રેસ તો હંમેશા આદિવાસીઓ પર ફોકસ કરતી જ હોય છે કે ચૂંટણી પૂરતી વાત નથી. કારણ કે જંગલ જમીનની વાત હોય તો જંગલ જમીનનો કાયદો બી યુપીએ સરકારમાં જ પસાર થયો હતો અને કોંગ્રેસની સરકાર દ્વારા જ આ કાયદો પસાર કરવામાં આવેલો હતો. 100 દિવસ રોજગારી આપવાની વાત હોય, ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોને જો ચોમાસું ખેતી જ કરતા હોય તો એને રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે, બીજા ગામ જઈને રોજગારી મેળવવી પડે છે, બીજા શહેરમાં જઈને, બીજા રાજ્યમાં જઈને. એ લોકોને એવું જવું ના પડે એના માટે 100 દિવસ રોજગારી આપતો કાયદો પણ કોંગ્રેસની સરકારે જ કરેલો. અને જે પણ કોઈ આદિવાસીઓની સમસ્યા હોય એના માટે હંમેશા કોંગ્રેસ આદિવાસીઓની પડખે જ રહી છે. અચ્છા, આ વિસ્તારમાં એવી કઈ સમસ્યાઓ છે જેના ઉપર ધ્યાન નથી દેવામાં આવી? આદિવાસીઓની સમસ્યા જે છે, સ્થાનિક વાત કરીએ આપણે તો જંગલ જમીનના જે અધિકારો છે, અત્યાર સુધીમાં આ સરકારે માત્ર 52% લોકોને જંગલની જમીન આપી છે. 48% લોકો હજી પણ જંગલની જમીન મેળવવાથી વંચિત છે. એટલે એ લોકોને પણ ન્યાય મળે એ એક મોટી સમસ્યા છે. એ સિવાય અત્યારે જે સરકારની નીતિ છે કે વિકાસમાં આદિવાસીઓનો કચ્ચર ઘાણ નીકળી જાય એવી યોજનાઓ આ વિસ્તારમાં આવી રહી છે. જેમાં વેદાંતા પ્રોજેક્ટ હોય કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ હોય કે પછી ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ફ્રેટ કોરિડોર હોય, આ બધી જ વસ્તુઓ આદિવાસી વિસ્તારમાં આવે છે. એના કારણે આદિવાસીઓ જમીન ગુમાવી દેશે તો એના માટે આજીવિકાનું ભવિષ્યમાં કોઈ સાધન નહીં રહે, એની આવનારી પેઢી માટે પણ કોઈ આજીવિકાનું સાધન નહીં રહે. એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એના કારણે આજે આદિવાસી ચિંતામાં છે અને એ જૂજી રહ્યો છે. છેલ્લો સવાલ છે કે આદિવાસી કોંગ્રેસ માટે હંમેશાથી દબદબાવાળો વિસ્તાર રહેતો હતો. જે આદિવાસી વિસ્તારો હોય એ ધીરે ધીરે ઓછું કેમ થતું જાય છે? લોકો કેમ એ વિચારધારાથી આગળ વધતા જાય છે? આમ ગઈ વિધાનસભાની વાત કરીએ તો તમે જે આદિવાસી 27 બેઠકો હતી એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એ મતોનું વિભાજન આ બે પાર્ટીમાં થઈ ગયું, જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ ગયો. એટલે ખરેખર આદિવાસીના વોટ તો એન્ટી બીજેપી જ હતા, પણ એ બે ભાગમાં વેચાઈ ગયા. એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો. એના કારણે ભાજપ અત્યારે આદિવાસી વિસ્તારમાં મજબૂત દેખાય છે. પણ હવે અમારું આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થઈ ગયું છે તો હવે જે મતોનું વિભાજન હવે થવાનું નથી, કારણ કે આમ આદમી પાર્ટીને 2 સીટો આપી છે તો એના ઉમેદવારો 2 સીટ પૂરતા જ રહેશે. બીજી સીટ પર એ લોકો ચૂંટણી લડવાના નથી. તો જે મતો વેચાયેલા હતા એ ફરી પાછા કોંગ્રેસમાં આવશે એટલે કોંગ્રેસ ઓટોમેટિક મજબૂત થઈ જશે. અચ્છા, લોકસભામાં શું ટાર્ગેટ છે કોંગ્રેસનો? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ તો 5 લાખથી વધુ લીડનો છે. અમારે પછી ટાર્ગેટ રાખવાની જરૂર જ નથી ને. એ લોકોની 5 લાખની લીડનો ટાર્ગેટ છે, 26-0નો ટાર્ગેટ હોય તો અમારે ટાર્ગેટ રાખવાની શું જરૂર છે? પણ અમે એનો ટાર્ગેટ પૂરો નહીં થવા દઈએ, એ અમારો ટાર્ગેટ છે. અચ્છા, એટલે મુખ્ય વિપક્ષ બનવું છે, સત્તામાં નથી આવવું? નહીં, ગુજરાતની વાત કરું છું. ગુજરાતમાં એ લોકોનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ અમે પૂરો નહીં કરવા દઈએ. આ દેશની વાત નથી કરતો, હું ગુજરાતની જ વાત કરું. એટલે એમ જે વણગા ફૂંકતા હોય કે 26-0 ને 5 લાખ, એ અમે નહીં થવા દઈએ. આ હતા તુષાર ચૌધરી અને એમનું એવું કહેવું છે કે લોકસભા લડવા અત્યારે તો નથી જ માંગતા, પણ આજે રાહુલ ગાંધી સાથે વાતચીત પણ થઈ છે. MLA પણ બધાએ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી છે. એટલે જ્યારે પડીકું ખુલે અને નામની લિસ્ટની જાહેરાત થાય ત્યારે જ ખબર પડે કે કોંગ્રેસ આ વખતે કયા નવા ઉમેદવારોને તક આપવાનું છે કે પછી જૂના ઘડવૈયાઓ સાથે જ લડવાના છે.